અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. આપણે ઘણી વાર માનીએ છીએ, પરંતુ એટલી દ્રઢતા અંતરથી ન પણ હોય. એકવાર એક માણસ પોતાના ખેતરે જતો હતો. રસ્તામાં એક કૂવો આવતો હતો અને કૂવાની અંદર બિચારાનો શરત ચૂકથી પગ પડી ગયો. પગ પડ્યો એવો સીધો અંદર પોતે જતો રહ્યો. પણ કૂવાની અંદર દિવાલ ઉપર ઈંટોની અંદર પથ્થરોની વચ્ચે એક ઝાડનું મૂળિયું હતું. એ મૂળિયું એના હાથની અંદર આવી ગયું અને પછી એ કૂવાની દિવાલ સાથે પોતે લટકી રહ્યો. પાણી ઘણું ઊંડું હતું, પડે તો મરી જ જવાય. ઉપર ચડવા માટેનું કોઈ સાધન નહોતું. અત્યારે પાઇપલાઇનો હોય, પહેલા કોઈ પાઇપલાઇન રાખતા જ નહોતા. દોરડા દ્વારા એ પાણી બહાર ખેંચતા હતા. એટલે નીકળવાનો કોઈ આધાર નહોતો. દોરડું ઘણા સમય સુધી પકડી રાખ્યું, પણ ક્યાં સુધી પોતાનું 50-60 કિલો વજન એ દોરડું પેલો મૂળિયું ખમી શકે? એને ચિંતા થવા લાગી. ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મને બચાવો, મારી રક્ષા કરો, હું મરી જઈશ. અને ખરેખર સાચા ભાવથી પ્રાર્થના કરી ભગવાન પ્રગટ પણ થયા. ભગવાન એક કુવાના થાળા ઉપર આવીને ઉભા રહી ગયા, કિનારા ઉપર, બોર્ડર ઉપર. અને ભગવાન ઉભા હતા એટલે પેલો રાજી થઈ ગયો ભગવાનને જોઈને અને ભગવાનને કહે છે, ભગવાન બચાવી લેજો. હા દીકરા, તને બચાવવા જ આવ્યો છું, તારી રક્ષા કરવા માટે જ હું આવ્યો છું. તો ભગવાન, રાહ શા માટે જુઓ છો? મને બચાવી લો. હા કે તને બચાવવા માટે તો આવ્યો છું, તારી રક્ષા જ કરવી છે. તો ભગવાન મને પકડી લો ને, નીચે કૂવામાં હું લટકું છું ત્યાંથી મને બહાર કાઢો. એ કે પણ તું પેલું મૂળિયું મૂકે તો તને પકડું ને. તારા હાથમાં જે મૂળિયું છે એ મૂળિયું તું મૂકી દે. અરે ભગવાન, મૂળિયું ભલેરું ને તમે પકડી પાડો ને. ભગવાન કે તું મૂળિયું મૂકી દે તો હું તને પકડું. એક આધાર મૂકી દે તો સર્વાધાર તારો આધાર બની જાય. એક જે આધારથી રાખ્યો છે મૂકી દે. એ કે ભગવાન, હું મૂકું ને તમે પકડવા હો એમાં થોડીક વાર લાગે તો, કદાચ તમે લેટ પડો તો હું નીચે જતો રહું ને. જો વિશ્વાસની ખામી, ભગવાન રક્ષા કરશે જ. 2-5 રૂપિયાની બેને બાંધેલી રાખડી રક્ષાબંધને, અને ભાઈને એમ થાય છે કે મારી બહેનની રાખડીથી મારી રક્ષા થશે. દુનિયામાં જેટલા કંઈ મરી ગયા છે એને એમની બહેનોએ રાખડીઓ નહોતી બાંધી, તો આ કેટલાય ઉપડી જ ગયા છે ને. છતાં પણ એ રાખડીના દોરાની અંદર, એ ધાગાની અંદર વિશ્વાસ રહે છે. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ગળામાં કંઠી ધારણ કરી છે, એમાં વિશ્વાસ કેમ ન રહે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશ્રય કર્યો છે, એમાં વિશ્વાસ કેમ ન રહે? રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. હું જેના આશ્રય છું એ ચોક્કસ મારી સર્વ પ્રકારે એ રક્ષા કરશે. આ હૃદયમાં ભાવની દ્રઢતા થાય. શરણાગતિ આ ખરા અર્થની અંદર આ છે. ભક્તિ દેવીના આવું ખૂબ સુંદર નિરૂપણ એ ઘનશ્યામ પ્રભુ પોતે કરે છે. પછી કે છે, ધર્મે સહિત અને ધર્મે રહિત, જ્ઞાને સહિત ને જ્ઞાને રહિત, વૈરાગ્ય રહિત ને વૈરાગ્ય સહિત. આ પ્રકારની ભક્તિ હોય છે. એમાં જે સહિતની ભક્તિ છે, ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત, એ પ્રકારની ભક્તિ આપણે કરવાની છે. આજે માણસો બહાર ભક્તિ ઘણા કરતા એવું દેખાતું હોય, પદયાત્રા ઘણા કરતા હોય છે, અંબાજી ચાલતા જાય, પાવાગઢ ચાલતા જાય, પરંતુ સંઘમાં ચાલતા ગયા હશે અને ખ્યાલ હશે. આપણા ગામડેથી ચાલતા ચાલતા જતા હોય ત્યારે એવલા છાપ કે જસવંત છાપ બીડી પીતા પીતા ગયા હોય અને પાછા આવે ત્યારે બિસ્ટોલ કે કેવન્ડર્સ લઈને આવ્યા હોય. વ્યસન વધારીને આવે, ઘણી વાર માણસો બગડીને આવે. રસ્તામાં ગુટકા ખાઈને જાત જાતના દુરાચાર ને અનાચાર ને કેટલી પ્રવૃત્તિ થતી હોય. આમ જાય છે શાના માટે? ભક્તિ માટે. રોડ પર જતા હોય ત્યારે આપણે જોઈએ ત્યારે વાહ કે સંઘમાં માણસો ચાલતા જાય છે, નો ડાઉટ પુરુષાર્થ ઘણો કરે છે, પણ સાથે સાથે ધર્મે રહિત એ ભક્તિ એ આપણને દેખાય છે. તો અહીંયા કહે છે કે ધર્મે સહિત ભક્તિ કરવાની છે, જ્ઞાને સહિત ભક્તિ, વૈરાગ્ય સહિત ભક્તિ. આવી ભક્તિ એવા સાચા સંતના સમાગમ થકી એ ઉદય થતી હોય છે. એવા સંત કોણ? એ સંતના લક્ષણ જણાવતા કહે છે, દયાલવ ક્ષમાશીલા સર્વજીવૈતેચ્છવ તિતિક્ષવ શાનસૂયા શાંતા અનુદિતારય. એવા જે સાચા સંત, જે ક્ષમાશીલ છે, જે દરેકને માફ કરી શકે છે. 2 marks of holy person, giving and forgiving. પવિત્ર માણસોના 2 લક્ષણ છે, એ આપે છે અને માફ કરે છે. આજે આપવાની વૃત્તિ પણ ઘટતી જાય છે, લેવાની વૃત્તિ વધતી જાય છે. માફ કરવાની વૃત્તિ પણ સાથે સાથે એટલી જ ઘટતી જાય છે. પેલા માણસો મારી નાખ્યા હોય છતાં પણ માફ કરી શકતા હતા. દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા હતા, અશ્વત્થામા એ બધા દુર્યોધનના માણસોએ, છતાં પણ માફ કરી શકતા હતા. માફ કરવાની વૃત્તિ અત્યારે ઘટતું જાય છે. બદલો લેવાની વૃત્તિ, ઈંટ કા જવાબ પથ્થર સે, તુમ મુझे એક કહોગી તો મેં તુમ્हें લાખ કહુંગી. આપણે જગતપાલ સ્વામી કહેતા ને કે થાય એવા થઈએ તો
ગામ વચ્ચે રહીએ. ચરોતરની કહેવત છે કે થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. જેવો માણસ હોય ને એવા આપણે થવું જ પડે. એની સામે ઉદાર રહીએ, એની સામે નમતા રહીએ તો પોચા માણસને લોકો વધારે ગોદાહળી કરે. એટલે આપણે એની સામે બળવાન થવું જ જોઈએ. આવી લોકની અંદર માનીનતા છે અને માણસો બદલો લેવાનું છોડતા નથી. થોડાક સમય પહેલા જાપાનમાં એક ભાઈ હતા અને એને કંઈક મોટો બિઝનેસ હતો. એને જમીન કંઈક એક્વાયર કરવાની હશે, સોદો કરવાનો હતો. એક મોટા માણસ સાથે સોદો કરવાનો હતો, વેચવાની હતી. પેલા ભાઈ ખરીદવાના હતા. એમાંથી આને લાખો કરોડો રૂપિયાનો બેનિફિટ થવાનો હતો. પછી હોટલની અંદર આ લોકોની મીટિંગ એરેન્જમેન્ટ થયું હતું. એમાં કોફી કે કંઈક પીતા હશે. બે જ માણસો હતા, સામે પેલો લેનાર, આ ભાઈ વેચનારા હતા. અને પછી ચા કોફી પીતા હતા, એમાં એક માખી આવી અને ઉડાડવા માટે એણે પ્રયત્ન કર્યો. એક વાર ઉડાડી છતાં પણ માખી પાછી આવી, બીજી વાર ઉડાડી છતાં પણ માખી પાછી આવી, ડિસ્ટર્બ કર્યા કરતી હતી. પેલા ભાઈ થોડાક આકડા ઉતાવળા થઈ ગયા. માખી ઉડાડવા માટે ઝાપટ મારી, માખી તો ઉડી ગઈ, પણ બાજુમાં જે લેનારા બેઠા હતા ને એની રકાબીમાંથી કપાઈ ઉડી ગયો. આમ હાથ થોડોક જોરથી થઈ ગયો, કપ ઉડી ગયો એટલે પેલી કોફી ઢોળાઈ ગઈ ને પેલા ભાઈના શરીર પર ખમીસ ઉપર પડી. પેલા ગુસ્સે થઈ ગયા. સોદો કરવાની વાત તો બાજુ પર રહી, પણ ગાળો બોલીને ત્યાંથી ડિસ્ટર્બ થઈને જતા રહે. પરદેશના માણસો બહુ સેન્સિટિવ માણસો, સહેજ છાંટા ઉડે તોય જતા રહે. આપણા તો નીચે ઢોળાયેલી ચાટી જાય, આ તો સહેજ આમ છાંટો પડે ને પાછા જતા રહે. ગુસ્સે થઈ ગયા એટલે પછી સોદો આખો કેન્સલ થઈ ગયો. અને પછી પેલા માણસે મનમાં નક્કી કર્યું કે મારો જેટલો કઈ લાખો કરોડોનો બેનિફિટ થવાનો હતો એ ન થયો, મારો સોદો નિષ્ફળ ગયો. એનું એકમાત્ર કારણ કોણ છે? કોણ હતું કારણ? માખી. એક વાક્યમાં જવાબ આપો, એક શબ્દમાં જવાબ આપો. કોણ હતું? માખી. અને એને નક્કી કર્યું લિટરલી મારે બદલો લેવો છે. કોની સાથે બદલો લેવો છે? માખી સાથે. ખાલી એ માખી સાથે નહીં, આખી માખીની જાત સાથે બદલો લેવો છે. એટલે પેલો દરવાજો બંધ કરીને પેલી જે માખી નડતી તેને તો ગમે ત્યાંથી હોધી કરીને એ નહીં હોય તેની બેન હશે પકડીને મારી જ નાખી. અને પછી એને લિટરલી નક્કી કર્યું કે હવે બદલો લેવો છે. તે ધંધો શરૂ કર્યો. શેનો? માખી મારવાનો. નહીં, ઘણી વાર કહીએ ને શું કરે છે કે માખો જ મારતા હોય છે. બિચારો કઈ માખીઓ ન મારતો હોય, નવરો બેઠો હોય ને ઉડાડતો હોય. માખી મારવાના ધંધા કોણ કરે? પણ આણે તો નક્કી કર્યું કે માખી મારવી છે. દિવ્ય ભાસ્કરમાં 2 કે 3 વર્ષ પહેલા એ ભાઈનો ફોટોગ્રાફ પણ આવ્યો હતો. એણે માખી સાથેનો બદલો લેવા માટે 18 કિલો માખો મારી. કેટલી? ઓહો થઈ ગયું ને બધાને. 18 કિલો માખોનો ઢગલો બતાવ્યો હતો અને બાજુમાં પેલા ભાઈને બાજુ પર ઉભા રાખ્યા હતા. એ કે માખીએ મારો ધંધામાં ખોટ લીવડાવી એટલે એનો બદલો મારે લેવો છે. જો માણસની વૃત્તિ જ આ જાત જાતના મોટા મોટા માણસોની અંદર પણ આ પ્રકારનું, ભલે માખી ન મારતા, એ લોકો માણસ મારતા હોય. બદલો લેવાની વૃત્તિ સતત એ માણસની અંદર રહ્યા જ કરે છે. છોકરા સભામાં બેઠા હોય અને કોકનો ઢીચણ સહેજ અડી જાય ને તો એના ઢીચણ પર પછાડશે, ટપલી મારશે, ચૂંટલી ભરશે. સભામાં આપણે આવતા હોય ને પાછળથી સહેજ ધક્કો લાગે ને, પાછળથી ધક્કો લાગ્યો એટલે આપણે આગળથી પાછળ ધક્કો મારીએ. તરત બદલો લેવાની વૃત્તિ એટલી માણસ માત્રની અંદર રહેલ છે. પણ એવા જે સાચા સંત છે, ક્ષમાશીલા, જે દરેકને માફ કરી શકે છે. ગાંધીનગર અક્ષરધામમાં જેને આતંકવાદી હુમલો કર્યો હતો, સ્વામી શ્રી ત્યાં પધાર્યા. થોડાક સમય પછી સ્વામીએ જ્યાં જ્યાં માણસોના મૃત્યુ થયા હતા દર્શનાર્થીઓના, એ દરેક જગ્યાએ પુષ્પ છાંટ્યા. પછી ફરતા ફરતા જોતા જોતા આગળ અક્ષરધામની પરિક્રમાથી બહાર બુક સ્ટોલની બહાર પધાર્યા. સંતોએ વાત કરી કે સ્વામી અહીંયા પેલા 2 આતંકવાદી આવ્યા હતા, NSGના કમાન્ડો દ્વારા અહીંયા ઠાર થયા હતા. બાપાએ પુષ્પ લઈ અને ત્યાં પણ પુષ્પ છાંટ્યા. સ્વામી બાપા શું બોલ્યા? આ જન્મે તો એને ખોટું કર્યું છે, લોકોને રંજાડ્યા છે, મારી નાખ્યા છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એને સદબુદ્ધિ આપે જેથી એની સદગતિ થાય. આ પ્રમુખ સ્વામી મહારાજની ક્ષમા ભાવના છે. જેણે અક્ષરધામ ઉપર પોતાના હૃદય ઉપર હુમલો કર્યો હોય એને પણ આ રીતે માફ કરવા. એટલે તો લોકની અંદર ભારત વર્ષની અંદર કહેવાતું હતું કે બદલો લેવાની ભાવના તો કેવી? પ્રમુખ સ્વામી મહારાજ જેવી. જે પ્રતિકાર કરવો છે, શાંત ક્રાંતિના પ્રણેતા આ સાચા ગુણાતીત સંત હોય છે. ક્ષમાશીલા સર્વજીવ હિતેચ્છવ, એ દરેકનું સારું ઈચ્છે છે. જીવ પ્રાણી માત્ર, એના મનમાં કોઈ જ ભેદભાવ નથી. સુરતમાં પૂર આવ્યું અને રિપોર્ટમાં પ્રસંગ આવ્યા છે કે સંતો જયારે રાહત કાર્ય કરવા જતા હતા અને સ્વામી બાપા ફોનમાં સંદેશ આપતા કહેતા, સ્વામી કે કોઈ ભેદભાવ ન રાખતા, દરેક જ્ઞાતિના જાતિના દરેકને મદદ કરજો. એ મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કે પટેલ વાણિયા બ્રાહ્મણ હોય, દરેકને જેટલી સહાય જોઈએ એને દરેકને પૂરતી માત્રામાં સહાય આપજો.
સર્વજીવ હિતેચ્છવ તિતિક્ષવ એ સહનશીલ છે, દરેકનું સહન કરે છે. મારા તમારામાં દરેકમાં એક લિમિટ હોય છે. ઘણા આપણને મળે ને, સ્વામી બહુ સહન કર્યું. હવે તો કંઈક લિમિટ હોય ને, સહન કરવાની કંઈક હદ હોય ને. જો મારા તમારા દરેકના મોઢામાંથી આ શબ્દ નીકળી જાય છે કે કંઈક લિમિટ હોય ને, ક્યાં સુધી સહન કરવાનું. આ વખતે સારંગપુરમાં બાપાની હાજરીમાં રાજકોટના હર્ષદ રાણા નૈરોબી રહે છે ત્યાં હતા, અને પછી એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, શ્રીજી મહારાજે સહન કર્યું, ગુણાતીતાનંદ સ્વામીએ સહન કર્યું, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપાને આપ આ સહન કરવાનું ક્યાં સુધી ચાલુ રાખવાનું છે? હવે તો પોલિસી બદલો, હવે તો કંઈક સામે ફટકારવાની પોલિસી લાવો, કંઈક ક્યાં સુધી સહન કરવાનું? એ વખતે સ્વામી શ્રી એક વાક્ય બોલ્યા કે રાણા, જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ ને ત્યાં સુધી સહન કરી જ જવાનું. જો આ ગુણાતીત પરંપરાનો આદર્શ આ છે. બ્રહ્મરૂપ થયા પછી પણ સહન કરવાનું તો ચાલુ જ રહે છે. એ નથી સહન કરતા મારું તમારું બધાનું, એ બ્રહ્મરૂપ જ છે ને, એ તો બ્રહ્મ સ્વરૂપ છે, છતાં પણ સહન કરે છે. પછી એને લાગતું નથી. તો સહન કરવાની વૃત્તિ આજે પરસ્પર આ ભાવના ઘટતી જાય છે. પતિ પત્નીનું સહન કરી શકતા નથી, પત્ની પતિનું સહન કરી શકતા નથી, સાસુ વહુનું સહન કરી શકતા નથી, અને સતત બદલો લેવાની વૃત્તિ. એટલે કુટુંબમાં ઝઘડા થાય છે. કોઈનો શબ્દ સહન ના થાય, કોકની કંઈક ભૂલ થઈ હોય એ સહન ન થાય, એટલે પ્રશ્નોની પરંપરા સર્જાય છે. તિતિક્ષવ સહનશીલતા માણસોની ઘટતી જાય છે. જીત કામા, જેને કામનાને જીતી લીધી છે, એમને તો જો કે જીતવાનું છે જ નહીં, એમનામાં કામના છે જ નહીં, પણ છતાં પણ જે આવા નિષ્કામી પુરુષ છે એવા સંતનો સમાગમ કરવાનો છે. નિર્મદાહા, જે મદથી રહિત છે, જેની અંદર કોઈ પ્રકારનું માન નથી. આવા દિવ્ય અને ભવ્ય કાર્ય કર્યા પછી પણ માન ન આવવું. દિલ્હીનું અક્ષરધામ સ્વામી બાપાએ જે બાંધ્યું છે, આપણે સહેજ કામ કર્યું અને માન આવી જ જાય. હા, સારું બોલવાનું, સારું લખવાનું, સારું દોરવાનું, સારું બનાવવાનું, સારું ખાવાનું, દરેક પ્રકારે માણસોમાં દરેક ક્રિયાનું માન માણસમાં આવી શકે. સર્વ ક્રિયાનું માને માણસની અંદર આવી શકે છે. પણ આ સંત જેટલી કઈ ક્રિયા કરે છે, દરેક ક્રિયા એ માન થકી રહિત કરે છે. દિલ્હીમાં કેટલું ભવ્ય અક્ષરધામ બન્યું છે અને કેટલા માણસો વખાણ કરે છે. અબ્દુલ કલામ ત્યાં પોતે પધાર્યા હતા. અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, વડાપ્રધાન પોતે પધાર્યા હતા. ઉદ્ઘાટન પછી અબ્દુલ કલામ ત્યાંથી પસાર થતા તેમણે સાંઈ બાપાનો હાથ પકડ્યો અને નીકળતા નીકળતા સાંઈ બાપાએ સંતોને વાત કરી કે સાહેબને વાત કરો કે સાહેબ, આપનું સપનું છે કે 2020માં વિઝન ઇન્ડિયા 2020 ભારતને એ મહાસત્તા બનાવી છે, એમ અમારું પણ સપનું છે કે ભારત એ વિકાસ પામે, તો આપણે સાથે મળીને કાર્ય કરીશું. સંતો અંગ્રેજીમાં ભાષાંતર કરી આપ્યું કે સ્વામીજી સેઝ ધેટ વી વિલ વર્ક ટુગેધર, આપણે સાથે કામ કરીશું. અબ્દુલ કલામ તરત જ કહે છે, ડોન્ટ સે, આવી વાત ન કરો. તો શું? આઈ વિલ વર્ક સરેન્ડર ટુ હિમ, હું એમના હાથ નીચે રહીને કામ કરીશ. એક દેશના રાષ્ટ્રપતિ 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજને કહે છે, હું આપના હાથ નીચે રહીને કામ કરીશ. રાષ્ટ્રપતિ એમનું કહ્યું કરવા તૈયાર છે, આપણા ઘરવાળા આપણું કહ્યું નથી કરતા. આ રાષ્ટ્રપતિ કહે છે તમે કહેશો એમ હું કરીશ. આપણા છોકરા આપણું કહ્યું નથી કરતા, અને તોય આપણને માન આવે, અને અમને કોઈ પ્રકારનું માન નથી આવતું. અક્ષરધામના ઉદ્ઘાટનની સભાના દર્શન કર્યા હશે. ઉદ્ઘાટનના આશીર્વાદમાં બાપા એક જ પ્રકારનું વાક્ય 3 થી 4 વખત બોલ્યા છે. આ અક્ષરધામ જે અમે કર્યું છે એ કોઈની સાથે સ્પર્ધા માટે નથી કર્યું, કોઈને પાછા પાડવા નથી કર્યું, કોઈની બરોબરી કરવા નથી કર્યું, કેવળ અમારા ગુરુના સંકલ્પથી આ અક્ષરધામ બનાવ્યું છે. આ કોના મોઢામાંથી શબ્દો નીકળે? જો નિર્માનીપણું આ સ્વામીશ્રીનું આ છે. આવા જે સંત એનો સમાગમ કરીએ તો આપણા હૈયાની અંદર ભક્તિ એ બધી ઉદય થતી હોય છે. આ પ્રકારે ઘનશ્યામ પ્રભુએ પોતાના માતુશ્રીને આ ઉપદેશ આપે છે. આવા જે સાચા સંત છે એનો સમાગમ કરો. દ્રષ્ટા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત્પદે તીર્થજાતમ તેષાં માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો. જે મુમુક્ષુ છે એણે આવા જે સંત છે એનો સર્વ પ્રકારે
સમાગમ કરવું, એના દર્શન કરવા, એનું પૂજન કરવું, સર્વ પ્રકારે એવા સંતની સેવા કરવી. અહીંયા ઘનશ્યામ મહારાજે પોતાના માતુશ્રીને આવો દિવ્ય ઉપદેશ આપે છે. માતુશ્રીએ જાણ્યું કે પોતાનો અંત સમય નજીક આવ્યો છે. ઘનશ્યામ પ્રભુ બેઠા હતા, ધર્મદેવતા હતા. એ સમયે ભક્તિદેવી પોતાની સર્વ પ્રકારે વૃત્તિ એ પોતાના દીકરામાં કહેતા કે ભગવાનમાં સ્થિર કરી દે છે. અંત સમયે પણ ભગવાનમાં વૃત્તિ સ્થિર થવી કઠણ છે. પહેલેથી ટેવ પાડી હોય તો થાય. હા, આપણે એમ વિચાર કરીએ છેલ્લે છેલ્લે ભગવાનનું ભજન કરી લઈશું, છેલ્લે કાંઈ જ ન થાય. પહેલેથી ટેવ પાડવી પડે છે, એ પ્રકારની પ્રેક્ટિસ પાડવી પડે છે. આજે મોટા ભાગના અહીંયા જેટલા કંઈ બેઠા હશે ને, જે રાઈટી છે, જે જમણા હાથે લખવાની પ્રેક્ટિસ વાળા છે, જે કામ કરવાની પ્રેક્ટિસ વાળા છે, જમણા હાથે મોટા ભાગે આપણે ડોલ ઉચકી શકીશું, કામ કરી શકીશું, અને ડાબા હાથે એની જ ક્રિયા કરવા જજો, નહીં થાય. તમે ડાબા હાથે લખવા જજો, એ જ પેન લઈને ડાબા હાથે લખજો, એ જ વજનની ડોલ એ ડાબા હાથે ઊંચો કર, તમને કંઈક અજુગતું લાગશે. જમણો હાથ જેટલું બળ કરી શકે છે એટલો ડાબો હાથ જો તમે જમણેરી હશો તો નહીં કરી શકે. શા માટે ડાબા હાથની અંદર એટલી શક્તિ નથી? આપણે જે કંઈ ખાઈએ છીએ બધું જમણી બાજુ જ જાય છે. જેટલો કોઈ ખોરાક કહીએ છીએ ડાબા હાથને અન્યાય કરીએ છીએ કે તું કામ નથી કરતો તને નહીં આપવાનું, આ હાથ જાડો આ હાથ પટલો, એવું જ બધું શરીર સપ્રમાણ છે, છતાં પણ ડાબો હાથ કામ કેમ નથી કરી શકતો? એ કેળવાયો નથી પહેલેથી, અને એવું કામ કરવાની ટેવ નથી પડાઈ. કેટલાક માણસો ડાબોડી છે તો ડાબા હાથે એટલું જ લખી શકે છે, એટલું જ કામ, બધી જ ક્રિયાઓ, કપડા નીચોવાથી માંડીને બધી જ, જમણો હાથ જેટલી તાકાત કરી શકે એટલી જ તાકાત ડાબો હાથ એમનો કરી શકે છે, કારણ કે પહેલેથી એને કેળવ્યો છે. એમ શરીરને જેમ કેળવીએ છીએ એમ મનને ભજન ભક્તિ માટે પહેલેથી કેળવવું પડે છે, એની તાલીમ આપવી પડે છે. નહીં તો છેલ્લે છેલ્લે જગતના જ વિચાર આવે. ઉત્તર ગુજરાતમાં એક કાકા હતા અને 60-70 વર્ષે મરવા પડ્યા. કાકાને મોટી દુકાન હતી, 3 દીકરા હતા, અને કાકાએ દીકરાને જોયા નહીં એટલે કાકા કે મથુર ક્યાં? એ કે બાપુજી આ રહ્યો. એ કે ચતુર ક્યાં? એ કે બાપુજી આ રહ્યો. તાર પશો ક્યાં? એ કે બાપુજી આ રહ્યો. એ કે 3 મુવા અહીંયા છો, દુકાન કોણ હાચવશે? આટલું બોલીને મરી ગયા. હવે મરતા પહેલા દુકાનની ચિંતા, 3 છોકરા અહીંયા છે, દુકાન કોણ હાચવશે? વૃત્તિ એમાંથી છૂટતી નથી. અંત સમયે પણ આમાંથી વૈરાગ્ય થવો જગતમાંથી એ કઠિન છે. ભક્તિદેવી ભગવાનના માતુશ્રી હતા, એવા ધર્મ દેવતાના ધર્મ પત્ની હતા. પહેલેથી એ સંસ્કાર હતા સ્ત્રીની અંદર, એટલે ભગવાનની આરાધના કરી અને ભગવાનના દર્શન કરતા કરતા સંવત 1848 કારતક સુદ દશમ શનિવારના દિવસે પોતે ધામમાં પધાર્યા. ધર્મ દેવતાને પણ હવે તાવ આવ્યો છે. ભગવાને પોતે સંકલ્પ કર્યો કે હવે મારે ગૃહ ત્યાગ કરવો છે, પેલા માતા પિતાને સદગતિ આપું. પિતાશ્રીને તાવ આવે છે. સર્વ પ્રકારે ધર્મ દેવતાની સેવાની અંદર ઘનશ્યામ પ્રભુ પોતે જોડાયેલા છે. તુલસી પત્ર એ પૂજન માટે લાવવાના હોય તો તુલસી પત્ર લઈ આવે છે, પિતાશ્રીની ચરણ ચંપી કરે છે, પાણી અર્પણ કરે છે. શ્રીજી મહારાજે શિક્ષાવત્રીમાં જે માતા પિતાની સેવા કરવાની વાત કરી છે એ કેવળ શાબ્દિક રીતે બોલી ગયા કે લખી ગયા એમ નથી. એમણે પોતાના જીવન દરમિયાન માતા પિતાની સેવા કરી છે, અને પછી આપણને કહે છે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુઃ ગુરોહ. મા બાપની સેવા કરવાની છે, સર્વ પ્રકારે મા બાપની જીવે ત્યાં સુધી એ સેવા કરવાની છે. એ સેવાનો આદર્શ એમણે આપણને બતાવ્યો છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા બાપની સેવા કરીએ, પરંતુ આજે સમાજની પરિસ્થિતિ ખૂબ વિપરીત થતી જાય છે. જે ભારતમાં શ્રવણ જેવો ભક્ત બન્યો, આદર્શ પુત્ર બન્યો, એ જ ભારતમાં 80 થી 90 લાખ ગરડાઓ એ ગરડા ઘરની અંદર રહે છે, વૃદ્ધાશ્રમમાં રહે છે. દીકરાનું ઘર, સંધ્યા સમયે, સૂર્યાસ્ત, જીવન સંધ્યા એવા આકર્ષક શીર્ષક સાથે એ મા બાપ ત્યાં રહેવા માટે જાય છે, જવું પડે છે. એક મા બાપની નાનકડી ઝૂંપડીમાં 4 દીકરાઓ રહી શકે, પણ 4 દીકરાના જુદા જુદા બંગલાની અંદર એક મા બાપ રહી શકતા નથી. સમાજની પરિસ્થિતિ આ છે, વિપરીતતા જ. એક નાનકડી ઝૂંપડીમાં મા બાપ એ પોષણ કરી શકે છે, સાચવી શકે છે, તો દીકરા કેમ સાચવી શકતા નથી? શા માટે રાખી શકતા નથી? કેમ મહિમા સમજી શકાતો નથી? કેવા શબ્દ ઘણી વખત મારતા હોય છે. એકવાર એક દીકરાએ પોતાના માતુશ્રીને વૃદ્ધાશ્રમની અંદર મોકલી દીધા. એના માતા વિધવા હતા, વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલે ગયા. થોડાક દિવસો વીત્યા હશે, મહિનાઓ વીત્યા, અને માતાની ઊંઘ અચાનક ઉડી ગઈ. અને પછી એને કેલેન્ડર સામે જોયું તો કેલેન્ડરમાં તારીખ એને દેખાઈ. એ તારીખ એના દીકરાના જન્મદિવસની તારીખ હતી. સવારના 5 વાગ્યાનો સમય થયો હતો અને માતા હરખ ગેલા બની ગયા. જે છોકરાએ એને ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકી છે એ છોકરા પ્રત્યે પ્રેમ ઉભરાયો
અને પછી તાત્કાલિક વૃદ્ધાશ્રમમાં જે કંઈ ટેલિફોનની સગવડ હશે ત્યાંથી ફોન એ દીકરાના ઘરે જોડ્યો. દીકરો સૂતો હતો અને એને ફોન જોડ્યો. એ કે કોણ છો? એ કે બેટા તારી માં છું. અત્યારે શાના માટે ફોન કરો છો? એ કે બેટા આજે તારો જન્મદિવસ છે, આજે તારો જન્મદિવસ છે એટલે તને અભિનંદન આપવા માટે, હેપી બર્થડે કહેવા માટે મેં તને ફોન કર્યો. એ કે એમાં આટલા વહેલા શું ડિસ્ટર્બ કરવાની જરૂરિયાત હતી? 8-10 વાગે બધા કહેતા હોય તાર ફોન કર્યો હોય તો ઠીક છે, 5 વાગે મારી ઊંઘ બગાડી. 5-10 મિનિટ, હવે પાછી ઊંઘ આવતા 5-10 મિનિટ થશે, 7 વાગ્યાનો ઉઠવાનો ટાઈમ છે. આમાં શું ઉતાવળ આવી જતી, ડિસ્ટર્બ કરી નાખ્યો. એ વખતેની માતા રડતા રડતા કહે છે કે બેટા આજે હું તને ખાલી અભિનંદન આપું, તારે તો તારી 5 મિનિટની ઊંઘ બગડી છે. આજથી 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ને તારે મારી આખી રાત બગડી હતી. એનો તને વિચાર આવે છે? આજે તારી ખાલી 5 મિનિટની ઊંઘ બગડી છે. જો આ એક વિચાર રે કે માતા પિતાએ આપણા માટે કેટલું સહન કર્યું છે, તો સર્વ પ્રકારે વિપરીત સ્વભાવ તો થવાના જ છે. વૃદ્ધાવસ્થા હોય ત્યારે સ્વભાવ થોડાક વધે તો છે, એ બધાની અનુભૂતિ છે. કયું ન કરે, જાત જાતની ટકટક થાય, બધું વધે, પણ એની વચ્ચે એના ગુણોનો કંઈક વિચાર કરીએ. એને જે આપણને સંસ્કાર આપેલા છે, અથવા તો સંસ્કાર ન સમજીએ તો જે કંઈ શરીરની ભેટ આપી છે એટલો ઉપકાર માનીએ તો પણ આપણે એને રાખી શકીએ છીએ. પરંતુ વિપરીતતા જેમ જેમ કળિયુગ વધતો જાય છે, આધુનિક સંસ્કૃતિ આવતી જાય છે, એની અંદર આ અધઃ પતન આપણા માનવ મૂલ્યોનું, હિન્દુ સંસ્કૃતિના આ ભાવનાઓનું, વિભાવનાઓનું એ ખંડન થતું હોય એવું આપણને દેખાય છે. એટલે મા બાપની સેવા સરભરા કરવી એ ઘનશ્યામ પ્રભુમાંથી આપણને શીખવા મળે છે. આ એ બધી વાતો જ્યારે મેં પારાયણમાં કરીએ ને ત્યારે જેટલા ગરડા હોય ને ખુરશી પર બેઠેલા હોય બીજા બધા બહુ રાજી થાય, નાના સ્વામી આવી વાતો થોડી કરો જ કે. ખરેખર આની સમાજમાં બહુ જરૂરિયાત છે. છોકરા કે છોકરાની વહુ અમને સાચવતી જ નથી. પણ ખાલી એવું નથી, ખાલી દીકરાઓ કે દીકરાની વહુના જ વાંક નથી હોતા, ડોહાન ડોહીના ઘણા વાંક હોય છે. એ લોકોએ સમજતા નથી. આપણે શાંતિ રહેવું હોય તો આપણે થોડુંક આપણું ઘડતર એ કરવાની જરૂરિયાત હોય છે. શાહબુદ્દીન રાઠોડે એક પુસ્તક લખ્યું છે, દુઃખી થવાની કળા. એમ મેં જ્યારે રાજકોટ શિક્ષાવત્રી પારાયણ કરી હતી ને ત્યારે 25 મુદ્દાના આધારે મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. કોણે વિકસાવેલી? મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. તો મા બાપ ઘણીવાર દુઃખી થાય છે, આપણી કળાને લીધે દુઃખી થઈએ છીએ. છોકરાઓને ઘણીવાર દુઃખી નથી કરવા હોતા, પણ આપણા એવા સ્વભાવ ટક ટક કર્યા જ કરે નાની નાની વાતની અંદર. હવે છોકરો જીન્સનો પેન્ટ પહેરે એટલે કહે છે અમારા જમાનામાં તમે ચડ્ડીઓ પહેરતા હતા, થીગડા વાળા પહેરતા. હવે તમારા જમાનામાં જે પહેરતા તેને જીન્સ પહેરવા દો ને તમારી ઈચ્છાથી તમે પહેરો, પણ સહન ન કરી શકે. સારા કપડા છોકરો છોકરાની વહુ પહેરે ને એ સહન ન થાય. અમે આવું જૂનું પહેર્યું, અમે આવું જૂનું જૂનું પહેરતા હતા, નવું કઈ લેતા નહોતા. પણ તમારા વખતમાં આર્થિક સ્થિતિ નહોતી, તમારા વખતમાં આવા જમાના નહોતા, તો ક્યાંથી પહેરે? તો આવી નાની બાબતમાં ટકટક ન કર્યા કરવું. કંઈક કામ સોંપે કામમાં થોડીક મદદ કરાવી. છોકરાને ત્યાં છોકરાનો જન્મ થયો હોય ને પછી હિંચકો પેલો નાખવા માટે તમને ગોળિયાની દોરી પકડાવે. એ કે અમે દોરી નાખવા અહીંયા આવ્યા છીએ, કાઠિયાવાડમાં સુરતમાં આવ્યા હોય ને એ કે દોરીને પકડવા આવ્યા છે. તો આખો દાડો ખાઓ છો તો થોડીક દોરી તો ખેંચો, એટલી મદદ તો કરો. હવે બીજું કંઈ ન કરો તો પણ એ થઈ ન શકે. અને પછી કે છોકરો અમને રાખતો નથી, ક્યાંથી રાખે? તો તમે એના છોકરાને રાખો તો એ તમને રાખે. કંઈક મદદરૂપ તો થવું પડે ને. કંઈ મદદ કરવાની ભાવના જ નહીં. હવે ગરડા માણસને છે ને ઊંઘ ઓછી આવે. રાત્રે એક તો વહેલા હોઈ ગયા હોય અને પાછા હવારના પોરમાં વહેલા ઉઠી જાય, 4 વાગે 4:30 વાગે ઉઠી જાય. ઉઠે એની ના નથી, પણ પાછા બાથરૂમમાં ડોલો ખખડાવે ને પાણીના નળ ચાલુ કરી દે ને ધમાચકડી કરે. તો પેલા એ કે ઉઠો કે પ્રાત થયું મને મોહન પ્યારા. પણ તમે હોય ઉઠો ને ગામ આખાનું કયા ઉઠાડો છો? છોકરાઓને બધાને ડિસ્ટર્બ કરી નાખે. એ કે ઉઠતા નથી. તો વહેલા આપણે ઉઠો એની ના નથી, પણ છોકરાને છોકરાની વહુને હું કરાય હેરાન પરેશાન કર્યા કરો છો? એમાં નડ કરે એવું ન કરવું. એ પણ દુઃખી થવાની કળા છે. બહાર જતો હોય છોકરો ને છોકરાની વહુ, એ કે અમે ભેગા, અમને લઈ જાઓ. દર વખતે તમને ન લઈ જવાય, સમજવું પડે કે નહીં? દર વખતે તૈયાર જ હોય, અમને ભેગા લઈ જવાય. સ્કૂટર પર એ બે તમને વચ્ચે ક્યાં બેહાડે? કેમ ના લઈ જવા? તો સમજી તો મા બાપ દુઃખી થવાની આ કળા છે, એ થોડુંક જાગ્રત થજો. બધા પરસ્પર એકબીજાની ભાવના સમજી ના શકાય. છોકરાના ઘરે રહેતા હોય જે કઈ પૈસા ભેગા થઈને છોકરીના છોકરાને આપે, દીકરીના દીકરાને આપે, અને છોકરાને દીકરાને હાચવે નહીં. તો જાઓ દીકરીના ઘેર રહેવા જાઓ. તમને રાખે છે દીકરો, તો દીકરીના દીકરાઓને કેમ વધારે હાચવો છો? જો એ પક્ષપાત કરીએ છે ને એ પણ દીકરો કે દીકરાની બહુ સહન નહીં કરી શકે. એટલે આ બધી દુઃખી થવાની કળાઓ છે. એ લાંબુ ચાલે પાછું પારાયણ રહી જશે. પણ કહેવાનો મુદ્દો એ છે કે આપણે જે કરવાનું છે કુટુંબની અંદર સુખ શાંતિથી રહી શકાય
એના માટે પરસ્પર બંનેની કંઈક ફરજ હોય છે. એ મા બાપ એ દીકરાની વહુને સમજી શકે, દીકરોને દીકરાની વહુ એ મા બાપને સમજે તો ખૂબ સુખ શાંતિથી નાના મોટા પ્રશ્નો તો થવાના, મતભેદ તો થવાના, પણ પરસ્પર જતું કરવાની ભાવના હોય તો સુખ શાંતિથી રહી શકાય છે. અહીંયા અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.